દેખાવ મહારાણા પ્રતાપ જેવો આવે. વાહ 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 વાહ. એક વસ્તુની ખામી છે, શેની ખામી છે? તમે ભાલું કેમ નથી રાખતા? મારો દેખાવ મહારાણા પ્રતાપ જેવો છે, પણ ખામી એક ભાલાની છે. યસ. હું સમયને ઓળખી ગયો છું. સમય પ્રમાણે ભાલું નથી રાખતો. શું કામ? આપણું ભાલું આપણને કોઈ ગાડાડી દે એટલે. એ અને તમારી ખમોશોનો મારી મુશીનો, પ્રતાપ, હા. મારા મુશીનો કટાવ. એ રાણા પ્રતાપ જેવો આવે. ઈ પણ રાણા પ્રતાપ જો આવે છે, મુશીનો પણ કટાવ. એક બાજુ કેમ ઠેડે ગઈ, એક બાજુ ક્યારેક ગાજરનું આથણું ખાઈ ગયો તો ગોટો વળે ગઈ. એક બાજુ તો વળ ઉપર વળ ખાઈ ગઈ. ક્યારેક ગુંદાનું ગોબાવું છે ભાઈ. ઓળખી હે 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 બાપુ, હે બાપુ, આ આવી આ કોઈની કીધી? એ ગગી કહેવાય. ગગી ગગી બાપુ, મારે ભૂલ થઈ ગઈ, કારણ કે હું ગુંદી ખાઈ ગયો. હા 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 હા, બરોબર છે. વડોદરા વાળા આવતા હા. સૂર્યા બાનુ, તમે બે એની ગગી, હા. ઓલી નાની એવી હારે આવતી, નાના નાના ફડાક પહેરીને તમારા નાકમાં શેડા લબડતા. આ એ નથડી હતી, હા નથડી, મને શેડા જેવું લાગ્યું. ઈ તો પાંદડી વાળી હતી, ચમકતી. હે બેટા, ઈ તો ઠીક છે, પણ તારી માં ક્યાં? માં, માં, આ તારી માં મારી માને નો બારશે. કેમ? હે બાપુ, હા, મેં કાંઈ નહીં કીધું. હા, હું ઈ જ પૂછું છું. હે બેટા, આ તમે રડો છો હું લેવા? મારી માને નો બારશે. એટલે તારી માં ક્યાં ગઈ? ઈ ગુજરી ગયા. અરે બેટા, ગુજરી ગઈ? એટલે ભાવ હું આવ્યો તો? એ એનો ભાવ નો આવે. ભાવ નહીં? ગુજરી ગયા એટલે મરી ગયા, મરી ગયા એટલે ઓફ થઈ ગયા, ઓફ થઈ ગયા એટલે. હા હા, વાહ દીકરી વાહ. શું તારી માના વખાણ કરું. આહા. ઈ આ બાપુની કચેરીની અંદર આવે અહીંયા ગીત ગાવા આવતી, ઈ ડાન્સ કરવા આવતી, કિલો કિલો પગમાં ઘૂઘરા પહેરીને, અને ઈ ફેર ફદડી ફરતી, અને ઈ તારી માનો ઘૂઘરો. મુજરો કહેવાય, મુજરો. મુજરો મુજરો. તારી માં ગઈ તો ગઈ, ગઈ મારા ઘરનું પોતું મારતી ગઈ. લાડીમાં ત્યારે પોતા કરવા આવતા. હા તો બેટા, તારી માએ સટકું શીખવાડ્યું હોય હા. તો થોડું કઈક બતાવો, બાપુને મજા આવે. તમારે હિન્દી સાંભળવું છે, ગુજરાતી સાંભળવું છે, મરાઠી સાંભળવું છે, બંગાળી સાંભળવું છે, ઇંગ્લિશ કે ના, રાજસ્થાની? મને ઇંગ્લિશ ને દેશી બે જ ફાવે. એટલે શેની વાત કરે? હા, ઓલું અરે મારા રૂયા સંગીત ની વાત કરું. સંગીત. હા. સંગીત આવે તો બાપા એ ભાઈ. હા. ચા પીવું છું કપમાં, ચા પીવું છું કપમાં, હું ફરું છું વટમાં. જો તારે મને મળવું હોય તો આવજે બોટાદ વાળી બસમાં. વાહ છોકરી વાહ. સુરત ની સૂતર ફેણી અને કલકત્તાના કાજુ, મારે અરે પ્રેમ હોય ને તો આવજે બોટાદ બાજુ. એ આમ તેને બોલો ને હું બોલો. હા હા, બોલ બેટા. બોલ. સંગીત સાંભળો. હા, સંગીત આવે છે. હા, મેં બધું પીડ્યું મૂકીશ, સંગીત આવે છે. કેમ? એ તાણે છે એટલે. કાંઈ વાંધો નહીં. વાહ વાહ. બે જાય હેઠો. હવે ઊભો જે ન ભાઈને થતો. મોજ આવે, હા. અમારા કલાકારોની કિંમત કરવી એ ગામની શોભા છે, એટલે દરેક બાજુ ઘોડ થવા દેજો. ભાઈ, ડાગલા ભગત. ઇનામ આપજો. ડાગલા ભગત, હા. આ ભાડુકિયા ગામ છે, ભડુકિયા. અને હા 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 હા. કહેવાનું એ કે આ નાટક મંડળ આપના જ ગામનું છે, અને જાણો છો કે કેટલાય ઘણા વર્ષોથી સેવા કરતું આવે છે, અને આગળ પણ જ્યાં સુધી મંડળનો હબ છે, ગામ સાથ અને સહકાર આપે છે, ત્યાં સુધી આ મંડળ આમ નામ રામદેવજી મહારાજના આશીર્વાદથી સેવા કરતું રહેશે. મથુતારા વેતા પાણી રાજયુગી ભરતું રહીને હવે કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજો, તે પેલાના જૂના પણ હમણે અમે અંદર વાત કરતા કે ઘણા ગઢિયા પણ અમારે આ નાટક મંડળની અંદર સેવા કરી છે, અને આ મંડળ પટેલના દીકરા જાણો છો કે સેવા કરે છે. પટેલ હોવા છતાં ભાઈ ભાઈ, એક ગાય માતાની માટે ધર્મના કાર્ય અર્થે આ નાટક ગામો ગામ ભજવા જાય છે. શા માટે? કહેવતમાં કીધું છે કે મરું પણ માગું નહીં, પર અપને તનકે કાજ, પરમારથને કારણે મને માગતા ન આવેલા. આજ ભાડુકિયા ગામનું આ મંડળ આશ્રમ
બગદરા આશ્રમ વાહ વાહ લુલી લંગડી ગાયુંનો આશ્રમ છે. ગામો ગામના ચોકની અંદર ધર્મની જોડી ફેરવવામાં આવે છે અને એ જોડીમાં જે કંઈ દાન આવે 1 રૂપિયાથી માંડી અને લાખ રૂપિયા સુધી દાન આવે ને વાહ વાહ એ બધુંય દાન લુલી લંગડી ગાયુંના ગૌચરામાં જાય છે. ગામો ગામના ચોકની અંદર આ નાટક મંડળ જોડી ફેરવે છે. આજે તો વાડુકિયા ગામમાં જવાલા પોતાના આંગણું કહેવાય. તો આજ સભાની અંદર જોડી આવે છે 50-100 રૂપિયામાં કોઈનું ઘર વ્યૂ ન જાય. પણ કહેવાનું ઈ કે દીધે થોડું થાય નહીં, દીધે નહીં આવે તાણ. તાણા નદી કાંઠે વીરડા ઉલેસો એમ ભરાય. તમારા ખીચામાં 50-100 રૂપિયા છૂટા હોય તો જોડીમાં નાખી અને જોડીને વધાવજો. અને જો તમારા ખીચામાં પૈસા ખુલ્લા ન હોય તો જોડીને પગે લાગીને આગળ મોકલજો. વાહ વાહ ધર્મની જોડી આવે છે સભાની અંદર. ફૂલ નહીં તો ફૂલની બાકડી નાખી જોડીને વધાવજો. ભાઈ ભાઈ એ રામદેવજી મહારાજ એકનું અનેક કરીને તમને પાછું આપે. બાપા બાપા રાબેતા મુજબ નાટકની શરૂઆત. જો આશીષભાઈ. મન મૂકીને ભરજો બાપા. ભાઈ 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 અને ભાઈ ડાકલા ભગત હા. હમણાં તમે કીધું ને હા કે આ ભાડુકિયા ગામ છે, ગામને ખબર છે ક્યાં ઘોર કરવો. વાહ વાહ હે હા હા અને જે કઈ ઘોર થાય એ હમણાં અમે આનમાં વાત કરી કે ભારેવાની ચણ અર્થે જાહે, ગાયુના ગૌશારામ જાહે, ઈ ગામમાં જ રહેશે. બેટા નરેશ હા આમાં અમુક અમુક થિયરી છે કે ક્યારે ઊભા થઈને હટ હટ ગીત ગાઈને હટ આપણે વહરવી. હા હટ વ્યૂ નહીં જવાનું, બેહવાનું. બાપા અરે બેહવાનું જોઈએ ને. અન હો રે એ ધારાની વડાની એ લીંબોડી એ મને કડવી મીઠી લાગે હો જો જો શંકરિયા આ ભાડુકિયા કડિયા છોરા એ હવે જીવનડી અરે હો રે અરે હો આ ઉસ્તાદ એ લીમડાની
ચાવી રે આંધળી યાર મોમાં લીંબોડી રે લલચોરી મને મારી ખોડિયાર રાજા કરીને ફેરવે ગુજરાતમાં મને મારી ઘોડિયાર રાજા કરીને ફેરવે ગુજરાતમાં મને મારી મેલડી રાજા કરીને ફેરવે ગુજરાતમાં મને મારી મેલડી રાજા કરીને ફેરવે ગુજરાતમાં એ ગુજરાતમાં વિદેશમાં ગુજરાતમાં વિદેશમાં મારી ખોડિયાર રાજા કરીને ફેરવે ગુજરાતમાં એ મને મારી ઘોડિયાર રાજા કરીને ફેરવે ગુજરાતમાં આવતા આ સારણા अरे काली कमली वाला मेरा यार है मेरे मन को काली कमली वाला मेरा यार है ये काली कमली वाला मेरा यार है ये मेरे मन का मोहन दिलदार है अरे काली कमली वाला मेरा यार है मेरे मन को आवे मोह याद है मारी माता ना पगला जा जा जाए जा हवे नो हारो मारी थाय घोड़लना मारी घोड़लना मारी घोड़लना पगला जा जा भाई क्या क्या हवनो हारू ये मारी खोड़र ना पगला जा जा जाए आ बड़ू क्या हारो थाय मंगलना पगला जा जा भाई क्या क्या हवनो हारू ये मुझने माना जीरा थाय जीवन माज देवाला था मोर कमाड़िया त्रिपुटिया ए बंद किस्मत का ताला खोली जा बंद किस्मत का ताला खोली जा बंद किस्मत का ताला खोली जा ए मारा दादा ना पगला जा जा थाय दादा हवनो हारो थाय दादा ना पगला जा जा भाई क्या क्या हवनो हारू जय श्री राम जय श्री राम जय श्री राम अरे हर घर में बसे कहिरा अरे हर घर में बसे कहिरा मैं कहिरा पूजेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा जय श्री राम जय श्री राम जय श्री राम अरे हम हिंदू है बाबर शेर बाबर शेर बाबर शेर अरे जहाँ राम ने जन्म लिया वही मंदिर बनाए थे
भाडुकिया का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा बोलेगा। हे राज तिलक की करो तैयारी आ रहे हैं भगवाधारी। राज तिलक की करो तैयारी आ रहे हैं भगवाधारी। राज तिलक की करो तैयारी आ रहे हैं भगवाधारी। ये आ रहे हैं भगवाधारी आ रहे हैं यदुवंशी अवतारी। ये आ रहे हैं भगवाधारी आ रहे हैं यदुवंशी अवतारी। राज तिलक की करो तैयारी आ रहे हैं भगवाधारी। अरे राज तिलक की करो तैयारी आ रहे हैं भगवाधारी। અમે એકલા નથી રે મારી હારે ભયોનું ટોળું। અમે એકલા નથી રે મારી હારે ભયોનું ટોળું। જીજી વટે જેડા તાર જેમ તર તારો કોરો। આટલું માગતા ભાઈ ભાઈ અમારે અરવિંદભાઈ સભાયા જોવાના માટે આવ્યા છે। અમારે ભાઈ આશીષ અને નિલેશ ને બેને 500 અમારે અરવિંદભાઈ સભાયા તરફથી બે છોકરાને 500 ભેટ આવે છે। બાપા બાપા જોવાયા પ્રમાણ બેઠા પ્રમાણ સાબાસ દુલા સાબાસ। આજ મંડળ ગામમાં છે એટલે આજ નહીં માગે। हे राज तिलक की करो तैयारी आ रहे हैं भगवाधारी। બાપુ દીકરીએ હારી મહેનત કરી। હવે હા ઇનામ એટલે ચાંદારીજી બાપુને કહે શું તમે ઇનામ આપો છો? 1000 સોના મોરી। વાહ 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 વાહ। અમારે બાપુ તરફથી ચાંદાજી રાય એમના મારી વાત સાંભળો। હા, હા। બાપુ ઇનામ આપ્યું છે બોલો। 1000 સોના મોર તમને આપે છે। આહા હે આહા પછી આપણે વાઘેલા આહા એમને હે તમે આ હું આપો? વાઘેલા બંને દીકરીઓને 1000 સુવર્ણ મુદ્રા, વાહ એક મીઠાઈનો થાળ, આ વાઘેલા સાથે લેડીઝ ફેશનનો ડ્રેસ ભૂલાવું ન જોઈએ। બાપુ તરફથી હા સોના મુદ્રિકા હરખું બોલ। બસ સુવર્ણ હા સુવર્ણ મુદ્રિકા અરે સુવર્ણ નહીં થાય સુવર્ણ ઈ છે ભાઈ માની લ્યો ને। અને સમજો એક લેડી ફેશનનો ડ્રેસ બરોબર। અને મારા તરફથી એ મને યાદ આવે આપણી પેલી મુલાકાત। મને યાદ આવે આપણી પેલી મુલાકાત। હે રામા તમને હે બિરજી તમને હે રામા તમને જોયા તા બોલા ભાડુકિયા રે ગામ। મને યાદ
જોયા તા મારા ભાડુકિયા રે ગા કાલા તમને જોયા તા ઓલા ભાડુકિયા રે ગા આવજો ખમા બાપુ ઝુમલા હા બાપુ અનાજ ગૃજરાનો કાર્યક્રમ પૂર્ણ થયો, પૂરો થયો પરંતુ હા અત્યારે સભા ભરેલી છે. સભા ભરાઈ ગઈ છે સભા ભરો હા. અને ભરેલી પણ છે. બરોબર છે અને આ જેસલને બોલાવો એટલે આ સભાની અંદર ઉગાડો પાડવો હે અને ન્યાય કરવો છે આ પ્રજાનો. બરોબર જેસલભાઈને બોલો જેસલભા જેસલભા ખમા બાપુને ખમા આવી ગયા જેસલભા આવી ગયા ખમા બાપુને ખમા ખમા બાપુને ખમા જેસલભાઈ નો જય જેસલભાનું આસન ક્યાં છે? હા હા બાપુ મારું આસન ક્યાં છે? તમારું આસન ત્યારે છે આસન ગ્રહણ કરો બાપુ મોટા ભાઈને પ્રણામ. કહો મોટા ભાઈ. કોઈ દિવસ નહીં. અને આજે કસરીની અંદર બોલાવવાનું કારણ? કચેરીની અંદર બોલાવવાનું એ જ કારણ કે અત્યારે તમે ક્યાં હરો છો અને ફરો છો. મોટા ભાઈ આપેલ 5 ગામ એની અંદર જેસલ બહારે છે ફરે છે ને મોજ માણે. શું આપણા બાપ દાદાની હયાતીમાં આપેલા 5 ગામ ત્યાં હરો ફરો મોજ કરો આનંદ કરો, પણ મેં સાંભળ્યું છે કે તારા ગુના અને અન્યાય ઘણા વધતા જાય છે. એનો સત્ય જવાબ જોઈએ મારે. સમજાવો મોટા ભાઈ અમારે પરેશભાઈ ખાખરિયા વાળા જોવાના માટે આવ્યા છે. અમારે જીતુભાઈએ જેસલનું પાત્ર લીધું, એને 501 રૂપિયા ખાખરિયા વાળા તરફથી આવે છે. મોટા ભાઈ બાપા બાપા ભર કચેરીની અંદર તમે મને ઠપકો આપી રહ્યા છો, પણ એ તો કહો મોટા ભાઈ કે મારો ગુનો શું છે? તો સાંભળ જેસલ, તારો ગુનો એ જ કે પારણિયાની અંદર પોઢેલા નાના નાના બાળકો હોય એનો રડવાનો અવાજ તારા કાને સંભળાય, એને ઊભા ઊભા સીરે નાખે છે. એ તારો ગુનો સત્ય છે? મોટા ભાઈ એ સમજવામાં આપણી ભૂલ થાય છે. નાના નાના બાળક પારણિયાની અંદર પોઢા હોય, કજિયા બહુ કરે, કજિયા અને કાયર પડતા કાયમ ન મારી લે, એને ખતમ કરી નાખવા એ જેસલભાનું કારણ. એ જેસલભા, જો કદાચ તમે નાના હોત અને તમે રડતા હોત અને તમને કોકે ઊભા ને ઊભા થી એ, ખબરદાર જેસલ. રાણીજી, મોટા ભાઈ મારા ભાભીને સમજાવી દેજો, આપણા બંને ભાઈની વાતની વચમાં ના આવે, નહીતર નહીં થવાની થશે. રાણીજી, અમારા બંને ભાઈની વચ્ચે તમે ના આવો, સમજાવી દો તમારા અને ભાઈ જે સત્ય છે તે અહીંયા સાબિત થશે. પણ જેસલ, આજકાલ તારા ગુના પણ ઘણા વધતા જાય છે. આપણો જૂનો ખજાનચી કાળુ મિયા એનું ખૂન તે કર્યું છે, આ સત્ય છે? મોટા ભાઈ જેસલને પૈસાની જરૂર હતી, તમારા ખજાનચી કાઢું મેં એ પૈસાની ના પાડી, એટલે મારા ભાડેથી એને જમીન દોસ્ત. એટલે તને પૈસાની ના પાડતા એમનું ત્યાં જમીન દોષ કર્યો, પરંતુ સત્તા તો મારી ચાલે. મારી રજા સિવાય રાજની તિજોરીમાં એક પાય તને ન મળે. એટલે મોટા ભાઈ શું જેસલભાને પૈસાની ના પડાય? મોટા ભાઈ જેસલ હજી ફટાયો છે. જાણું છું તું ફટાયો છે, મારી સત્ર છાયાની અંદર ઉછરી મોટો પણ થયો છે, પરંતુ જેસલ, તારો ત્રીજો ગુનો એ જ કે તારા ભાભી સાહેબના બેનના દીકરી ધાનીબા એ અંજારની જૂનમાં તે કેદ કરેલા. અહીંયા મને મળવા આવતા અંજારની જૂનમાં શા માટે કેદ કર્યા છે? મોટા ભાઈ હવે વાત મુદ્દા પર આવી. મોટા ભાઈ મને ખબર નહોતી કે મારા ભાભી સાહેબના બેનની દીકરી દાની છે. અને ખબર હોત તો ખબર હોત તો કેદ ન કરત મોટા ભાઈ. તો પછી શું કરત? અરે ભુજિયા ડુંગરની ધાર પર ઊભે ઊભી હરગાવી. અરે જેસલ, જોઈ લો હવે તારે આ પાપ કર્મ છોડવું છે કે નહીં? મોટા ભાઈ જવાની ને દીવાની છે ત્યાં સુધી આ બધું ચાલુ. તો સાંભળ જેસલ, ઓ આ કચ્છના ગાદીપતિ તારા મોટા ભાઈ તરીકે નહીં, પણ આ કચ્છના ભોપાલ ગાદીપતિ તરીકે ચાંદાજી રાવ તરીકે હું તને કહું છું, આજથી મારી હદ છોડી કચ્છની ધરા છોડી જા, તું હદપાર થઈ શકે. મોટા ભાઈ મારી ભાભી સાહેબના કહેવાથી મને હદપારની સીધા કર્યા, જાણું છું, પરંતુ મોટા ભાઈ તમારી સવાઈમાં જેસલની સવાઈ છે. જાણું છું જેસલ. તમારી બુરાઈમાં આ જેસલની બુરાઈ.
જાણું છું જેસલ. મોટા ભાઈ તમારી કચ્છની પ્રજા તમને ખમા ખમા કરી છે. એક વખતના રાંધેલા ધાન ન જતાવું તો હું કચ્છની ધરાનો કરું. તો શું જેસલ મારી સામે પ્રતિજ્ઞા લઈને વોડ બાંધીને જાય છે? મોટા ભાઈ. જા સાલીઓ જા હદ પાર. જેસલની જુવાની તરીકેની જિંદગી અહીં પૂરી થાય છે. મોટા ભાઈ મારી જિંદગીની અંદર મેં કોઈ દી રામનું નામ લીધું નથી, પણ આજ આ જન્મભૂમિ છોડતા તમને છેલ્લા રામ નામ કહેવા જાઉં છું. મોટા ભાઈ અરે તારા મુખ્યના પાપમાં રામનું નામ શોભે નહીં. જા ચાલ્યો જા, મારી ધરા છોડીને ચાલ્યો જા. ઓય છેલ્લા છેલ્લા રામ આ જેસલ વર્ષની ધરા છોડીને અધવા. એ કીધું હા જીતુભાઈ ખાધા અવતારો. ચાલ્યો જા જેસલ. તારું કાળું મુખ મને બતાવી તમે. હા જીતુભાઈ હા ચાલ્યો જા જેસલ. ચાલ્યો જા. એ કીધા પછી ઊભું નો રહેવાય, વયું જવાય, વયું જવાય. રાણીજી અમારા બંને ભાઈની વચ્ચે ના પડો. પણ કહી દેવાય વયું જા જેસલ, તને હદપાર. અને મેં પણ કઈ બંગલી ફેરી નથી હો. જવાય. એમ ભાઈ તમારી કસરીની અંદરથી છૂટા થયેલો જેસલ આજ કચ્છની પ્રજા મોટા ભાઈ કચ્છની પ્રજા તમને ખમા ખમા કરી છે. એની દૂધ ચોખાની તાણીમાં આજ જેસલ બને ભરા દેખાશે. મોટા મોટા ભાઈ આજથી આપણા બંને ભાઈના સંબંધ પૂરા થાય છે. ઓય છેલ્લા રામ રામ, ઓય છેલ્લા રામ રામ, છેલ્લા છેલ્લા રામ રામ, છેલ્લા રામ રામ. હા જીતુભાઈ હા ઓય! ખબરદાર જેસલ, જા હદપાર. એ વયું જવાય. હે રાણીજી કીધા પછી પાછું નો આવાય, વયું જવાય. એ આવજો. હા હવે ખટ્ટો કોણો નીકળી ગયો. રાણીજી હા જાઓ, હવે તમે રસોઈ ઘરની અંદર જાઓ. રસોઈમાં શું બનાવ તમે કયો ઈ બનાવ. એ હવે બનાવી તો નાખ્યું અહીંયા. લાડવા બનાવ. ભાઈઓ ભાઈઓ વચ્ચે તિરાડ એટલે પાડી. એમાં મેં ખોટું કીધું, જે હાચું હતું ઈ કીધું. તું જા રસોઈ ઘરની અંદર ચાલ્યા જાઓ રાણી. લાડવા બનાવશું હો. હા. હા બા હા એ હા બટા તું આવશે. હા 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 બા હું વાટ જ જોઉં છું. જુમલા હા બાપુ ખમા બાપુને ખમા. આ ક્રોધના આવેશની અંદર આવેલ બાપુ ઘણું મેં ખોટું પણ કરીને બહુ ખોટું એટલે બાયુના ઓલામાં ભાઈઓ ભાઈઓ વચ્ચે તિરાડ પાડી. આ રાણીની વાત હા બાપુ અને કયું ન કરે તો રસોઈ ઘર બંધ. બરોબર છે બાપુ. સમજાઈશ? હા 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 પણ હવે વિચારવાનો કોઈ સમય નથી. તો પછી જે સલાઈથી હદપાર થયો છે હા હા ફટાયો ફરશે અને મારી આ કચ્છની ભોળી પ્રજાને રંજાડ છે, હા બાપુ પરેશાન કરશે ને હેરાન કરશે. બરોબર છે. માટે અત્યારે સભા પડો સભા અને સભાની અંદર હા એક બીડું ફેરવો. ભીડું ફેરવું જેસલને જીવતો અને મરેલો બરોબર છે. મારી સમક્ષ હાજર કરશે. એને મોહ માગ્યું ઇનામ મળશે. વાહ વાહ આથી તો મારી નજર સામે કેદ રાખ્યો હોત ખમા તો બાપુ. સારું હતું. જુમલા હા બાપુ જાઓ અત્યારે બીડું ફેરવો. હા હા બાપુ જેસલને જીવતો અને મરેલો હા હા મારી કચ્છની પ્રજામાંથી કોઈ મત બચ્ચો બીડું ઝડપે એને મોહ માગ્યું ઇનામ મળશે. વાહ વાહ ફેરવો બીડું.
ચાંદાજી રાવ બાપુનો હુકમ છે અત્યારે બીડું હાથમાં લઈને અને અત્યારે બાપુના હુકમ પ્રમાણે કહું છું કે જેના કાંડામાં જોર હોય કે જેના બાહુમાં બળ હોય આજે બાપુ તરફથી આજે બહાર ઇનામ પાડવામાં આવે છે કે જેના મરદો હોય મરેલો અગર જીવતો જે સિલાઈ લાવી દો ને લાવી દો. જુમલા હા બાપુ પહેલી વખત બેડું ફેરવું, પહેલી વખત એવી રીતના બીજી વખત બેડું ફેરવું. બરોબર છે. લાગે છે કોઈ મત બચ્ચો નથી, હા 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 કદાચ ને હોય નીકળે. બરોબર છે. ફેરવો, બીજી વખત બેડું ફેરવું. બાપુના હુકમથી કોઈ મરદ બચ્ચો હોય કોઈ કાંડામાં જોર હોય તો જેસલને મરેલો અગર જીવતો અત્યારે હાજર કીધો છે કોઈ હા બાપુ હવે કોઈ નથી. જુમલા હા બાપુ ત્રીજી વખત બેડું ફેરવું. ત્રીજી વખત લાઈટના પણ 3 ઝટકા આવે. હા બરોબર હા ત્રીજી વખત બેડું ફેરવું. બરોબર. ચાંદાજી રાવ બાપુનો આજે હુકમ છે કે જેસલને જે કોઈ જીવતો અગર મરેલો અહીંયા લાવી દો મોં માગું ઇનામ આપે છે કોઈ મરદા બાપુ કોઈ મરદ છે નહીં. જુમલા હા બાપુ લાગે છે આ કચ્છની ધરા પર રાજપૂતના ખમીર ફૂટી ગયા. આ કચ્છની ધરા પર રાજપૂત તત્વ છે જ. મર્દ બચ્ચો પણ છે જ. સબર કે છના ભબાર ચાંદાજીરા જ્યારે રાજપૂતના ખમીરા પુથ્થુ પર ખૂટી જા ત્યારે દાદા હુરા જુગવાના આરણા કરી જા એ જ જસનને પકડવાનું બેડું આ વિશાળ દેવા ઘણો ઉઠાવે છે. શું બનેવી સાહેબ આ બેડું તમે ઝડપો છો? હા ચાંદાજીરા જસનને પકડવાનું બેડું આ વિશાળ દેવ ઉઠાવે છે. તો સાંભળો બનેવી સાહેબ, જેસલને પકડવો સહેલો નથી હો. જેસલને પકડો એટલે કાળોતરો નાગ પકડવા સમાન છે. કદાચ ને શાળા બનેવીના શક પણ આડા તો નહીં આવે એ વિચાર્યું? અરે ચાંદાજીરા જ્યારે સગપણ આડે આવશે સગપણને એક બાજુ છોડીએ એ જ જસલને જીવતો પકડીને લાવી જ્યારે સગપણ ભૂલી જાય ત્યારે જસલને બંધી હાલતમાં તમારે વાહ વાહ. આજ વિસર્જન પ્રતિજ્ઞા લઈને જાય છે. જોઉં છું જસલ હવે કેટલે દૂર જાય છે. ચાલ એનું પગલું દેવા. વિસર્જન વાઘેલા આજે ક્યાં છે બાપુ? ખમા બાપુના ખમા. બનેવી સાહેબે બેડું ઝડપ્યું, હા ભીડું ઝડપ્યું. પણ બનેવી સાહેબને ખબર નથી હા અને જેસલ જેસલ વિચારવાનો આપણે સમય પણ ન. બરોબર છે બાપુ. હજી એક મને યાદ આવે છે, હા બોલો બાપુ. કદાચ ને બનેવી સાહેબે બેડું ઝડપ્યું છે જેસલને પકડવાનું, હા બરોબર છે. તો એમના મહેલ રાયાબા આપણા રાયાબા એમના મહેલ પર પેરગીલ ગોઠવો. કદાચ જેસલ ત્યાં પહોંચી જશે હા અને ન થવાની છે. વાહ ખમા બાપુના માટે આજની કચેરી બરખાસ્ત. પ્રકાશ કરો. હાલો ખમા બાપુને ખમા બાપુને ખમા બાપુને ખમા.